આ કોઈ સામાન્ય સીસીટીવી ફૂટેજ નથી. આ એક એવી ઘટના છે કે જે સાંભળીને તમે ચોંકી જશો. અમદાવાદમાં આરબીઆઈના ખજાનામાંથી 8,70,00,000 રૂપિયાનું રહસ્યમય ગાયબ થવું. અને ચોંકાવનારી વાત એ છે કે ચોરી કોઈ બહારના માણસે નહીં પણ અંદરના જ કર્મચારી દ્વારા થઈ છે. સીસીટીવીમાં એક કર્મચારી કચરાનું બોક્સ લઈને જાય છે, પણ આ બોક્સમાં કચરો નથી, કરોડો રૂપિયા હતા. આ કર્મચારી હર્ષસિદ્ધ ચોરી કર્યા પછી પણ 98 દિવસ સુધી સામાન્ય રીતે કામ કરતો રહ્યો. એને ખબર હતી કે સીસીટીવી ફૂટેજ માત્ર 3 મહિના સુધી જ રહેશે અને પછી શું? લાંબી રજા લઈને ગાયબ. મકાન ખરીદ્યું, મોટી ગાડી લીધી, લાખો રૂપિયા ઉધાર આપ્યા અને મનાલી ફરવા પણ નીકળી ગયો. પણ જ્યારે તપાસ શરૂ થઈ તો આખી પોલ ખુલી ગઈ. હવે સવાલ એ છે કે આટલી મોટી ચોરી અંદરથી કેવી રીતે થઈ અને શું આ માત્ર એક વ્યક્તિનું કામ હતું કે પાછળ કંઈક મોટું નેટવર્ક છે?